વનિતા વિશ્રામ ખાતે 10 દિવસીય જીઆઈ મહોત્સવ અને ઓડીઓપી હસ્તકલા 2023 પ્રદર્શન સહ વેચાણ મેળાને ખુલ્લો મૂકતા કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોસ દેશભરના અંતરિયાળ વિસ્તારના હાથશાળ હસ્તકલા માટીકામ ચર્મોદ્યોગ અને કુટીર ઉદ્યોગના 300થી વધુ કારીગરોએ ભાગ લીધો। સુરતના આઠવા ગેટ સ્થિત વનિતા વિશ્રામ ખાતે તારીખ 16 થી 25 ડિસેમ્બર સુધી જીઆઈ મહોત્સવ અને ઓડીઓપી હસ્તકલા 2023 પ્રદર્શન સહ વેચાણ મેળાને કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોસના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ગુજરાતના વિવિધ જિલ્લાઓની 10 જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ ધરાવતી હસ્તકલાની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે। કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ તેમજ ડીપીઆઈઆઈટી ન્યૂ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે યોજાનારા 10 દિવસીય જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન હસ્તકલા મહોત્સવ અને ઓડીઓપી વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ 2023 કાર્યક્રમમાં ગુજરાત સહિતના રાજ્યના અંતરિયાળ વિસ્તારના હાથશાળ હસ્તકલા માટીકામ ચર્મોદ્યોગ અને કુટીર ઉદ્યોગના જીઆઈ ટેગ ધરાવતા 300થી વધુ જેટલા કારીગર સંસ્થાઓએ ભાગ લીધો છે। ગુજરાતના વિવિધ જિલ્લાઓની કલાને ઉજાગર કરતી રાજકોટ પટોળા, માતાની પછેડી, પિથોરા, જામનગરી બાંધણી, કચ્છ શોલ, સુરત જરી ક્રાફ્ટ, અગેટ્સ ઓફ કેમ્બે, તંગલિયા શોલ, પાટણ પટોળા, કચ્છ એમ્બ્રોઇડરી, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની છે। અત્રે ઉલ્લેખનીય છે કે હેન્ડલૂમ અને હસ્તકલા ક્ષેત્રે જીઆઈ જે તે વસ્તુઓની ભૌગોલિક વિશિષ્ટ નિશાની મળ્યા પહેલાં અને મળ્યા બાદ તેનો ઉપયોગ કેવી રીતે કરાય છે તે વિશે વિશેષ માહિતી જાણી શકાશે। ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશનર શ્રી કુટીર અને ગ્રામોદ્યોગના નીચા હેઠળ ઇન્ડેક્સ સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન કોટેજ કાર્યાન્વિત છે, જેનો મૂળભૂત હેતુ ગુજરાત રાજ્યના જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા, હાથશાળ, કુટીર અને ગ્રામોદ્યોગની વંશ પરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરોને સીધું માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડતી તેમની આજીવિકામાં વૃદ્ધિ કરી વિવિધ રાજ્યોના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલા વારસાને જીવંત રાખી શકાય। આ પ્રસંગે કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી એન્ડ કમિશનર પ્રવીણ સોલંકી, ગરવી ગુજરીના મેનેજિંગ ડિરેક્ટર લલિત એસ સાધુ, ઇન્ડેક્સ સીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડીએમ શુક્લા, ઇન્ડેક્સ સીના મેનેજર રિકેન શાહ, ઇન્ડેક્સ સીના એડમિન ઓફિસર આરપી સુતરિયા સહિત દેશભરમાંથી આવેલા હસ્તકારીગરો, હસ્તકલા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। આપનો પરિચય? હું દીપક શુક્લા, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઇન્ડેક્સ સી ગાંધીનગર। તે પ્રકારનું કોઈ એક્ઝિબિશનનું આયોજન છે? ભાઈ, આપણે ત્યાં જે લોકો લોકકલા અને પારંપરિક કલાની અંદર કામ કરે છે, હસ્તકલા અને હસ્તશિલ્પમાં કામ કરે છે, એ લોકોને ઓથેન્ટિક પ્રોડક્ટ છે કે નહીં એમ લોકોને ખબર પડતી નથી। તો ભારત સરકારે એક મુહિમ ચલાવી છે કે જેમાં જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ કે ભાઈ આ વિસ્તારની અંદર આ પ્રોડક્ટ ઓથેન્ટિક કરનારા કોણ વ્યક્તિ છે, કોણ પ્રોડ્યુસર છે, કોણ વેપારી છે, અને એનાથી ખરીદનારા માણસને એક પ્રકારની વિશ્વસનીયતા પ્રાપ્ત થાય છે કે હું જે વસ્તુ ખરીદી રહી છું કે ખરીદી રહ્યો છું એ એકદમ સાચી છે અને યોગ્ય હાથોમાં બની છે તથા હસ્તકલાની એ ઉત્પાદિત વસ્તુ છે। કેટલા સ્ટોલો છે અને ગુજરાતના છે કે અન્ય રાજ્યોના પણ લોકો અહીંયા આવ્યા છે? આપણે ત્યાં જીઆઈ ઇન્ડિકેશન્સ જે છે એ જીઆઈના જે સ્ટોલ્સ મહોત્સવમાં છે એ 100 સ્ટોલ છે, જેમાં 19 રાજ્યો, ભારતના 19 રાજ્યો છે, એમાંથી 115 ક્રાફ્ટ છે અને 200 જેટલા કારીગરો એમાં આવ્યા છે। એ ઉપરાંત ઓડીઓપી કરીને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ એ ભારત સરકારની એક મૂવમેન્ટ છે, એમાં બીજા 100 સ્ટોલ છે। ખાદી અને વિલેજ કમિશનના બીજા 50 સ્ટોલ છે અને નવા કારીગરો જેણે પોતાના પ્રયોગો કર્યા છે એવી હસ્તકલાના પણ 50, 300 સ્ટોલ આ પ્રદર્શનીમાં લાગ્યા છે।